બીજો કેસ એવો હોય છે ને કે અમારે ત્યાં એવા પેરેન્ટ્સ આવે છે કે જે લોકો એવું કહે છે કે સર અમારી હોમ લોન ચાલુ છે, રિસેન્ટલી અમે હોમ લોન લીધેલી છે અને હોમ લોનના 50% હપ્તા પૂરા થઈ ગયા છે, હવે અમારે અમારા કિડ્સને એબ્રોડ મોકલવો છે, તો એજ્યુકેશન લોન લઈએ કે પછી હોમ લોનને ટોપઅપ કરાવીએ, વ્યાજ કયું ઇઝી પડે, તો એની માહિતી અને એમાં ડિફરન્સ શું છે એ સમજાવો તમે. માની લો કે સબસિડી વાળી લોન માટે તમે એલિજિબલ થાવ છો તો એ લઈ લેવા, ઓકે, તો એ હોમ લોન કરતાં સસ્તી પડે. એક બહુ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે જે હંમેશા ડિસ્કસ કરવો જોઈએ કે ભાઈ ખરેખર એજ્યુકેશન લોન લેવી કે હોમ લોનને ટોપઅપ કરવું કે મોર્ગેજ લોનને ટોપઅપ કરવું, યસ, બરાબર. તો એજ્યુકેશન લોનને થોડાક બ્રોડર પર્સપેક્ટિવથી સમજવી જરૂરી છે કે જો કોઈ વાલી એવા હોય, પેરેન્ટ્સ એવા હોય કે જે અત્યારે એને એવું છે કે ભાઈ છોકરો બહાર નીકળે ત્યાં સુધી 5-7 વર્ષમાં પતી જાય એવું કરવું છે, તો એ શું કરી શકે કે હોમ લોનને ટોપઅપ કરાવી શકે. હોમ લોનમાં એક બહુ બ્યુટીફુલ પ્રોડક્ટ છે જેને કહેવાય હોમ લોન ઓડી, ઓકે, ઓવરડ્રાફ્ટ. હવે માની લો 20 લાખની કોઈની માનો ફીસ છે તો 20 લાખ રૂપિયાની એમણે હોમ લોનને ટોપઅપ કરાવી લીધી ઓડી સ્વરૂપે, એટલે 20 લાખ એના ખાતામાં આવી ગયા, વ્યાજ નહીં લાગે, જેટલા ઉપાડશે એની ઉપર જ વ્યાજ લાગશે, વાપરે એની ઉપર વ્યાજ લાગશે, બરાબર છે. અને પેરેન્ટ્સ અત્યારથી એનું રીપેમેન્ટ ચાલુ કરી દે તો તમે સમજો 4 વર્ષ ઉપર જે સિમ્પલ ઇન્ટરેસ્ટ લાગવાનું હતું જે નોર્મલ મોરેટોરિયમમાં એ નહીં લાગે, અને છોકરો માનો 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ માટે લીધી તો છોકરો જ્યારે એનું સ્ટડી પૂરું થાય ત્યારે અડધી લોન તો પતી જાય. યસ.